ઓકે, તો માહિતી સંપાદન સુધી આપણે કદાચ આવેલા હતા. એની અંદર ઇન્ડિપેન્ડ તો લાવો એટલે કહું પડશે. સ્ટુડિયો દેખાઈ ગયો છે આખો હળો એમ લાગે છે. ચલો, માહિતી સંપાદન એની અંદર આપણો પહેલો મુદ્દો એવું કીધું, આ તબક્કાની અંદર થયેલું જે કોઈ પણ કાર્ય અને વાસ્તવિક પરિસ્થિતિ અંગે માહિતીનું સંપાદન કરવામાં આવે. સંપાદન કરવું એટલે માહિતી એકત્રિત કરવી અથવા માહિતી ભેગી કરવી. કઈ માહિતી ભેગી કરવાની? તો કે આયોજનની અંદર નક્કી કરવામાં આવ્યું હોય કે કેવી રીતે આયોજન તૈયાર થયું છે, એ આયોજનના જે લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા હોય અથવા જે ધોરણો નક્કી કરવામાં આવ્યા હોય અથવા જે કોઈ પણ સિદ્ધાંતો નક્કી કરવામાં આવ્યા હોય એ અનુસાર કાર્ય થાય જોવા માટે કાર્ય થયા બાદ, ક્યારે? કાર્ય થયા બાદ, કાર્ય પૂર્ણ થાય ને પછી એ થયેલી કામગીરીને નક્કી કરેલા ધોરણો કે નક્કી કરેલા લક્ષ્યાંકો સાથે સરખાવવામાં આવે. નક્કી કરેલા ધોરણો અથવા નક્કી કરેલા લક્ષ્યાંકો સાથે સરખાવવામાં આવે અને એ થયેલી જે કામગીરી છે એ કામગીરીની શું કરવામાં આવે? માહિતી એકત્રિત કરવામાં આવે, એટલે કે માહિતી ભેગી કરવામાં આવે કે એમાં ખામી છે કે નહીં, હા અથવા ના. જો હા તો કઈ ખામી છે એ સર્ચ કરવામાં આવશે, શોધવામાં આવશે અને પછી એના નિવારણ માટે શું કરવામાં આવે? તો કે સુધારા લક્ષી પગલા લેવામાં આવે. શું કરવામાં આવે? સુધારા લક્ષી પગલા લેવામાં આવશે. તો આ રીતે એવું કીધું છે કે થયેલ કાર્ય અને વાસ્તવિક પરિસ્થિતિ અંગે માહિતીનું સંપાદન કરવામાં આવે છે. માહિતી સંપાદન, આની નીચે તમારે અંડરલાઈન કરવાની, માહિતી સંપાદન અંગત નિરીક્ષણ, મૌખિક અહેવાલ અને લેખિત અહેવાલ દ્વારા મેળવવામાં આવે છે. માહિતી સંપાદન એટલે કે માહિતી કેવી રીતે એકત્રિત કરવામાં આવે? તો કે અંગત નિરીક્ષણ. અંગત નિરીક્ષણ એટલે પ્રત્યક્ષ નિરીક્ષણ, સીધું જ તમે મળો જો તો એ પ્રત્યક્ષ નિરીક્ષણ. મૌખિક અહેવાલ એટલે કે માહિતી નિરીક્ષકને પૂછવામાં આવે, મૌખિક અહેવાલ. અને લેખિત અહેવાલ એટલે નિરીક્ષક લેખિત સ્વરૂપે માહિતી ઉચ્ચ સપાટી સુધી મોકલે તો એ કેવો અહેવાલ થાય? લેખિત અહેવાલ. અને કોઈ પણ માહિતી હોય, કોઈ પણ માહિતી હોય એ માહિતી, કોઈ પણ માહિતી હોય એ માહિતી આ તળ સપાટી, આ મધ્ય સપાટી અને આ ઉચ્ચ સપાટી, કોઈ પણ માહિતી એકત્રિત થયા પછી તળ સપાટીથી મધ્ય સપાટી અને મધ્ય સપાટીથી ઉચ્ચ સપાટીએ લેખિત સ્વરૂપે મોકલવામાં આવે. કેવા સ્વરૂપે મોકલવામાં આવે? લેખિત સ્વરૂપે. તો આને શું થયું કહેવાય? કોઈને ખબર હોય તો હેન્ડ રાઇઝ કરશે. જ્યારે લેખિત સ્વરૂપની માહિતી તળ સપાટીથી મધ્ય સપાટી અને મધ્ય સપાટીથી ઉચ્ચ સપાટીએ મોકલવામાં આવે ત્યારે તેને શું કહેવાય છે? આને જે વ્યક્તિને ખબર હોય એ હેન્ડ રેઝ કરે. ઓકે, તો અનમ્યુટ કરશો. 12C રોલ નંબર 15 છે. નામ તો હરખું દેખાતું નથી, એને અનમ્યુટ કરો જી. 12A રોલ નંબર 9 ચોટલિયા કરીને છે. કોણ છે? હેલો, માહિતી પ્રેષણ. ઓકે, શું કહેવાશે? માહિતી પ્રેષણ. કોઈ પણ પ્રકારની માહિતી હોય. ઓકે, હમણાં પછી પ્રશ્ન પૂછવાનો છું. તો કોઈ પણ પ્રકારની માહિતી હોય એ જ્યારે તળ સપાટીથી મધ્ય સપાટી અને મધ્ય સપાટીથી ઉચ્ચ સપાટી સુધી જાય અને લેખિત સ્વરૂપે જાય, એ માહિતી શેની હશે?
તો કે ઉચ્ચ સપાટીથી જ્યારે કોઈ કાર્યની સોંપણી થઈ હોય ને એ કાર્ય કેટલા અંશે સિદ્ધ થયું છે એના અંગેનો રિપોર્ટ તૈયાર કર્યો. આને કહેવાશે માહિતી પ્રેષણ. શું કહેવાશે? માહિતી પ્રેષણ. હવે તમારે જે આ બીજા મુદ્દા મેં તમને અંડરલાઈન કરાવી ને એના માટેનો પ્રશ્ન તમારે અહીંયા લખવાનો છે. માહિતી સંપાદન શેના દ્વારા મેળવવામાં આવે છે? હું અહીં લખી નાખું. માહિતી સંપાદન શેના દ્વારા મેળવવામાં આવે છે? માહિતી સંપાદન શેના દ્વારા મેળવવામાં આવે છે? 1 માર્કની અંદર આ પ્રશ્ન પૂછાય. કેટલા માર્કમાં પૂછાશે? 1 માર્કમાં. માહિતી સંપાદન શેના દ્વારા મેળવવામાં આવે છે? ક્લિયર? ઓકે. ત્યાર પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે કામગીરીનું માપન કરવું. શું કરવું? કામગીરીનું માપન કરવું. તો ત્યાં તમારે પ્રશ્ન લખવાનો છે. અહીંયા હું બીજો પ્રશ્ન તમને લખી દઉં. પ્રશ્ન તમારો બીજો છે કામગીરીનું માપન. કામગીરીનું માપન શા માટે કરવામાં આવે છે? કામગીરીનું માપન શા માટે કરવામાં આવે છે? 1 અથવા 2 માર્કની અંદર આ પ્રશ્ન તમને પૂછાય. કામગીરીનું માપન શા માટે કરવામાં આવે છે? તો 1 અથવા 2 માર્કની અંદર આ પ્રશ્ન તમને પૂછાઈ શકે. તો એમાં તમને કીધું જો કામગીરીનું માપન શું કામ કરવામાં આવે? તો પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે એટલે કે અગાઉથી નક્કી કરેલા ધોરણો એટલે કે અગાઉથી નક્કી કરેલા લક્ષ્યાંકો પ્રમાણે કામ થાય છે કે નહીં તે જાણવા માટે થયેલા કાર્યનું શું કરવું પડે? માપન કરવું પડે. આપણે ગયા લેક્ચરમાં ઉદાહરણ આપ્યું હતું કે 85% નક્કી કર્યા અને રિઝલ્ટ આવ્યું ત્યારે આપણે 78% આવ્યા. આપણું કામ છે આપણી ટકાવારી નક્કી કર્યા પ્રમાણે આવી છે કે નહીં જોવા માટે તમારે તમારા નક્કી થયેલા ધોરણ એટલે કે 85% સાથે સરખાવવા પડે. આ થઈ ગયું કામગીરીનું માપન. આ પ્રકારનું માપન સંખ્યાત્મક કે ગુણાત્મક બંને રીતે હોઈ શકે. તમારે અહીંયા 7% ઘટે છે. કેટલા ટકા ઓછા આવ્યા? 7% ઓછા આવ્યા. સંખ્યાત્મક રીતે તમે માપન કર્યું. પણ આનું જે આ ગુણાત્મક માપન કયું તો કે શું કામ ઘટ્યા? ટકા શું કામ ઘટ્યા? તો કે તમે મહેનત કરી હતી એ ઓછી હતી. હા, કેટલી ઓછી હતી? તો કે 10% મહેનત ઘટી. બીજું, તમારે ઊંઘ માટે જેટલો સમય ફાળવવાનો હતો એના કરતા કેટલો ફાળવ્યો? તો કે 10% સમય વધારે ફાળવ્યો. ત્યાર પછી તો કે તમારે જે સમયે વાંચવાનું હતું એ વાંચનનો સમય ઘટ્યો. ત્યાર પછી જે લખવાનું હતું લખીને તૈયાર કરવાનું હતું એ આપણે કર્યું નહોતું. આ ગુણાત્મક ગણતરી થઈ. આ મુદ્દાઓના આધારે ટકાવારી ઘટી છે આવું સાબિત થયું. તો આ જે કોઈ પણ મૂલ્યાંકન છે એ 2 રીતે થઈ શકે. એક સંખ્યાત્મક રીતે પણ થઈ શકે અને બીજું ગુણાત્મક રીતે થઈ શકે. ક્લિયર? ત્યાર પછીનો તમને પોઈન્ટ આપ્યો છે થયેલી કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી. તો અહીંયા આપણું પાછું એનું એ જ ઉદાહરણ 85% નક્કી કર્યા. આ આપણું કેવું ધોરણ કહેવાય? સ્થાપિત ધોરણ કહેવાય. કેવું ધોરણ કહેવાય? સ્થાપિત ધોરણ. અને તમારે પરીક્ષા આપ્યા પછી 78% તમારે આવ્યા. આ શું કહેવાય? તો કે થયેલી કામગીરી કહેવાય. શું કહેવાશે? થયેલી કામગીરી. તો અંકુશના આ તબક્કામાં ખરેખર થયેલી કામગીરી કે ખરેખર જે કાર્ય થયા છે એની માહિતી એકત્રિત કર્યા પછી, માહિતી સંપાદન કર્યા પછી કે માહિતી ભેગી કર્યા પછી સ્થાપિત ધોરણો સાથે સરખાવવામાં આવે છે. તો અહીંયા તમે માહિતી તમારી પાસે એકત્રિત થઈ કેટલા ટકા આવ્યા? તો કે 78% આવ્યા. આ માહિતી તમારી પાસે એકત્રિત થઈ. આ એકત્રિત થયેલી માહિતીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી કરો. 85% તમે નક્કી કર્યા હતા. નક્કી કર્યું હોય કેવું ધોરણ કહેવાય? સ્થાપિત ધોરણ. ટૂંકમાં આને કહેવાય ટાર્ગેટ. શું કહેવાશે? ટાર્ગેટ. આને ટાર્ગેટને જ કહેવાશે સ્થાપિત ધોરણ. તો તમારી થયેલી કામગીરી 78%, એની સાથે સરખાવવામાં આવ્યા અને સરખાવ્યા પછી જો તમને કીધો બીજો મુદ્દો, આ સરખામણી કરવાથી કેટલા પ્રમાણો સિદ્ધ થયા છે એટલે કે તમે કરેલું કાર્ય કેટલા અંશે સિદ્ધ થયું છે
અને કેટલા પ્રમાણો સિદ્ધ થયા નથી તે હું કરી શકાય છે, જાણી શકાય. તો તમારો નવો પ્રશ્ન, તમને એવો પ્રશ્ન પૂછાય, તમે નક્કી કરેલા ધોરણો અનુસાર કાર્ય થયું છે કે નહીં તે જાણવા માટે શું જરૂરી છે? અક્ષર દેખાય છે? ઓકે. નક્કી થયેલા ધોરણો અનુસાર કાર્ય થયું છે કે નહીં તે જાણવા માટે શું જરૂરી છે? તો થયેલી કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી. શું જરૂરી છે? તો કે તમારે જે કાર્ય થયું છે એનું સ્થાપિત ધોરણો એટલે કે તમે જે નક્કી કર્યું હતું એ પ્રમાણે કાર્ય થયું છે કે નહીં એની સાથે સરખામણી કરવી જરૂરી છે, કે જેના આધારે તમે નક્કી કરી શકો કે તમારું કાર્ય સ્થાપિત ધોરણો પ્રમાણે થયું છે કે નહીં. ક્લિયર? અને ત્યાર પછીનો તમારો 3 માર્કનો પ્રશ્ન છે, મહત્વનો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન. તો તમારે ત્યાં પ્રશ્ન લખવાનો છે, અંકુશ પ્રક્રિયાના સુધારાલક્ષી પગલાઓ સમજાવો. અંકુશ પ્રક્રિયાના સુધારાલક્ષી પગલાઓ સમજાવો. 3 માર્ક. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી. લખાઈ ગયું? અંકુશ પ્રક્રિયાના સુધારાલક્ષી પગલાઓ સમજાવો. ક્લિયર? જોઈએ આગળ. સુધારાલક્ષી પગલા એ અંકુશ પ્રક્રિયાનો કેવો તબક્કો છે? તો કે છેલ્લો તબક્કો. કરો 1 માર્કમાં ટીક માર્ક. સુધારાલક્ષી પગલા એ અંકુશ પ્રક્રિયાનો છેલ્લો તબક્કો છે. 1 માર્કમાં ટીક માર્ક કરવાનું છે. થઈ ગયું? કાર્યનું મૂલ્યાંકન કરી, મૂલ્યાંકન કરવું એટલે તમારી પાસે થયેલી કામગીરીને તમારે તપાસવી, એને મૂલ્યાંકન કરવું. અને સ્થાપિત ધોરણો સાથે સરખામણી કરવામાં આવે છે. અને જ્યાં ક્યાંય પણ વિચલનો જણાય, ભૂલ જણાય, ખામી જણાય તો તે દૂર કરવા માટે શું કરવામાં આવે છે? સુધારાલક્ષી પગલા લેવામાં આવે છે. અને સુધારાલક્ષી પગલા માટે તમને કીધું છે કે નીચે દર્શાવેલ 3 પૈકી તમને સુધારાલક્ષી પગલા દર્શાવ્યા છે કુલ કેટલા? 3. એ 3 માંથી કોઈ પણ પગલું તમે ભરી શકો. સુધારાલક્ષી પગલામાં તમને આપેલા 3 માંથી તમે કોઈ પણ પગલું ભરી શકો છો. અને એની અંદર પહેલું પગલું છે, પહેલું પગલું છે કયું? તો કે પરિસ્થિતિમાં ફેરફાર ન કરવા. તમારી જિંદગીમાં તમે ભરેલું સૌથી ખરાબ પગલું કયું? તો કે લગ્ન કર્યા. પણ આપણે હજી એમાંથી બાકાત છીએ. રાહુલભાઈ તમારા થઈ ગયા છે? નહીં, એનાય નથી. હાલો, એ હજી સહિત નથી, વાંધો નથી. હાલો, તો પરિસ્થિતિમાં ફેરફાર ન કરવા. જો કીધું સ્થાપિત ધોરણોની સરખામણી કરો, પછી પ્રાપ્ત થયેલા વિચલન કેવા હોય? સામાન્ય હોય. તો તેને શું કરવામાં આવે? સ્વીકાર કરવામાં આવે. એટલે કે આ માટે કોઈ સુધારાલક્ષી પગલા લેવામાં આવતા નથી. અર્થાત એટલે કે ઉપરાંત પરિસ્થિતિમાં ફેરફાર થતો નથી. એટલે પરિસ્થિતિમાં ફેરફાર ન કરવા પહેલું પગલું. હવે જો કીધું 85% આ સ્થાપિત ધોરણ, તમારે આવ્યા કેટલા? તો કે 83%. સામાન્ય વિચલન છે ને, બહુ મોટો ડિફરન્સ ખરો નહીં. તો આના માટે કોઈ ફેરફાર કરવાની જરૂરિયાત ખરી? આનાથી એક રસ્તો ક્લિયર થઈ ગયો કે આપણે આપણા નક્કી કરેલા ટાર્ગેટ મુજબ સરળતાથી આગળ વધીએ છીએ. રાઈટ? તો આમાં ફેરફાર કરવાની જરૂર નથી. તો પહેલું સ્થાપિત ધોરણોની સરખામણી કરવાની. શેની સાથે? તમને પરિણામ પ્રાપ્ત થયું એની સાથે. પછી તમને વિચલન મળે સામાન્ય હોય
તો પરિસ્થિતિમાં ફેરફાર કરવામાં આવશે નહીં. એટલે કે સામાન્ય વિચલનને શું કરવામાં આવે છે? સ્વીકારવામાં આવે. આ તમને 1 માર્કમાં અલગથી પૂછાય. પહેલો મુદ્દો કે સ્થાપિત ધોરણોની સરખામણી કર્યા પછી પ્રાપ્ત થયેલા વિચલન કેવા હોય તો તે સ્વીકારવામાં આવે. તો સામાન્ય વિચલનને સ્વીકારવામાં આવે. કેવા વિચલનને સ્વીકારવામાં આવે? સામાન્ય વિચલનને. અને સુધારાલક્ષી કોઈ પગલા લેવામાં આવતા નથી. એટલે કે પરિસ્થિતિમાં કોઈ ફેરફાર નથી થતો. તો પહેલો મુદ્દો પરિસ્થિતિમાં ફેરફાર ન કરવા. બીજો મુદ્દો આપ્યો જો પરિસ્થિતિમાં ફેરફાર કરી અને વિચલનોને શું કરવાના છે? દૂર કરવાના. શું કરવાના? દૂર કરવાના. આઘા મોકલી દેવાના. તો એમાં કીધું સ્થાપિત ધોરણો અને વાસ્તવિક ધોરણો. સ્થાપિત ધોરણો એટલે ટકાવારી નક્કી કરી હતી અને વાસ્તવિક ધોરણ એટલે ટકા આવ્યા. ઓકે, સ્થાપિત ધોરણ એટલે શું કર્યું? ટકાવારી નક્કી કરી આપણે. અને વાસ્તવિક ધોરણ એટલે જેટલું પરિણામ આપને પ્રાપ્ત થયું છે. તમને પ્રાપ્ત થયેલું પરિણામ દેખાય છે? બરાબર, હું અહીં ઘૂંટી દઉં. લ્યો, દેખાણું હવે? આ કેવું ધોરણ છે? વાસ્તવિક ધોરણ. ટકાવારી ધારી કેટલી અને ખરેખર આવી કેટલી? તો કે ધાર્યા 85, આવ્યા 85, પણ ઊંધા વાંચો તો સીધા તો 58 જ થાય. સમજાય છે? સીધા કેટલા થાય છે? ખાલી 58 જ થાય. તો એના માટે કીધું કે સ્થાપિત ધોરણો અને વાસ્તવિક ધોરણ વચ્ચે જો મોટો તફાવત હોય તો મોટો તફાવત જ કહેવાય. તો આવો તફાવત કે આવા વિચલન ઉદ્ભવવાના કારણો તપાસી અને એ વિચલનને દૂર કરવા માટે જરૂરી સુધારા લક્ષી પગલા લેવાય છે. હવે સીધી વાત છે, આમાં વિચલન શોધવાનું જ નથી. મને તો વિચલન સામો જ દેખાય. કેમ? તો કે આપને કોઈએ કીધું તો ટકાવારી ધારો એટલે આપણે ધારી નાખી 85%. પછી તો કે મહેનત તો ક્યાં કીધું? ખાલી ધારવાનું કીધું હતું, મહેનત નથી કરી તો દીકરા 58 જ આવે. સમજાય છે? તો આમાં કઈ સુધારો કરવાની જરૂર નથી. પણ તોય આપણે બીએની ભાષાને ધ્યાનમાં લઈને સુધારો કરવાનો. એટલે કે વિચલનોની અંદર મોટો તફાવત હોય તો એમાં સુધારો કરી અને વ્યવસ્થિત રીતે તમારે કાર્ય કરવાનું. તો બીજો મુદ્દો છે પરિસ્થિતિમાં ફેરફાર કરી અને વિચલનોને શું કરવાના? દૂર કરવાના. અને ત્રીજો મુદ્દો આપણો છે ધોરણોમાં જ ફેરફાર કરવાનો અને નવા ધોરણની શું કરવાની? સ્થાપના. ઉદાહરણ તરીકે મેં નક્કી કર્યું હોય કે ભાઈ 85% આપણે આવશે, પછી એમ થાય કે ભાઈ થોડાક જાજા લેવાઈ ગયા, રેવા દે ની, હવે ખોટો હું હવા કરવી, ધારીને ખારું આયલ ઓછા કરી નાખ. 85% છે 85, પણ ઊંધા વાંચવાના, થઈ ગયા 58. બસ આટલું આપણે થાય એમ છે. આ તમે શેમાં ફેરફાર કર્યો? ધોરણમાં ફેરફાર કરે, ટાર્ગેટમાં ફેરફાર કરવાનો. પહેલા બંને મુદ્દામાં શું હતું? તમારે વિચલન શોધી અને નિવારણ કરવાનું. અને અહીંયા વિચલન નહીં શોધવાનું, ટાર્ગેટ જ બદલી નાખવાનું. કેમ? તો કે આટલું આપણી તેવડ બહારની વાત છે. સમજાય છે? તો જો કીધું સ્થાપિત ધોરણો સતતપણે સિદ્ધ થઈ શકતા ન હોય તો એનો અર્થ શું થાય? તો કે સ્થાપિત ધોરણો કેવા છે? ઊંચા છે. મારી ટકાવારી 60%ની રેન્જ હોય. કેટલી રેન્જ હોય? 60%ની. અને હું 95% નક્કી કરીને બેસી જાઉં, આ ક્યારેય સિદ્ધ થાય નહીં. 4 વર્ષ નહીં, 40 વર્ષ વહી જાય ને તોય હું 95% ન પહોંચું. સમજાય છે? તો મારે શું નક્કી કરવાનું? તો કે 95 નો ટાર્ગેટ છે ને એને ઊંધો કરીને 59 નો કરી નાખ, એટલે 60% તો આવે છે કે નહીં? તો કે હા. સમજાય છે કે નથી સમજાતું? તો એવું કીધું છે કે જ્યારે સતત સિદ્ધ ન થઈ શકતા હોય તો એનો અર્થ એ થાય છે કે સ્થાપિત ધોરણો કેવા છે? ઊંચા છે. અને તેમાં ફેરફાર કરવો કેવો બને છે? જરૂરી બને. આવા સંજોગોમાં સ્થાપિત ધોરણોમાં જરૂરી ફેરફાર કરી અને નવા ધોરણો શું કરવામાં આવે છે? સ્થાપવામાં આવે છે. રાઈટ? અને હવે બીજું કીધું, જો આ પહેલો મુદ્દો હતો આટલો. બીજો મુદ્દો હું કીધો તો કે કેટલીક વાર સ્થાપિત ધોરણો કરતા વધુ સારા પરિણામો હોય તો ધોરણો સુધારીને ઊંચા ધોરણની સ્થાપના કરવામાં આવે. તમે નક્કી કરો 35%. તમારી એવરેજ કેટલી? તો કે 60% થી લઈ અને 65%ની. તો એ 35 શું કામ નક્કી કર્યા?
તો કે આપને તો ટાર્ગેટ નક્કી કરવાનું કીધું તો આપણે 35% નક્કી કરી નાખ્યો. શું કામ? બાપુજી ઘરે ટકાવારી ઓછી આવે ને એમ કે એટલે 60% લઈને એવો ધોળો એવો શરમ નથી આવતી? તો કેવા થાય બાપુજી સાંજમના રહ્યો ધાર્યા હતા 35 તોય 60 આવ્યા. વિચાર તો કરો કેટલા વધારે આવ્યા. આવું કરવાનું નથી. તમારે ટૂંકમાં જે કામ તમે નક્કી કર્યું કે ભાઈ આપને આવું કામ કરવાનું છે ને આટલું કામ કરવાનું અને એના કરતા ખરેખર સારી ગુણવત્તાનું કામ થતું હોય તો તમારે નક્કી કરેલા ધોરણમાં ફેરફાર કરી અને ગુણવત્તાના ધોરણો કેવા બનાવવાના? ઊંચા, કે જેના કારણે ગુણવત્તામાં સાતત્ય જાળવી શકાય, એટલે કે નવું સાતત્ય, નવી ગુણવત્તા મેળવી શકાય. તો આવી વ્યવસ્થા તમારે જાતે કરવાની અને જાતે સ્વીકારવાની. અને ત્યાર પછી જો તમને છેલ્લે 2 લીટી 1.5 લીટી અલગથી આપી. આમ અંકુશનું કાર્ય એ માત્ર વિચલનોને શોધવાનું નથી, પરંતુ એકમના કાર્યને ધ્યેય સિદ્ધિ તરફ લઈ જવાનું. કઈ રીતે? તો કે વિચલનો શોધવાના, એ વિચલનનું મૂલ્યાંકન કરવાનું, મૂલ્યાંકન કર્યા પછી તમને જે માહિતી મળે એના આધારે તમારે શું કરવાનું? સુધારા લક્ષી પગલા લેવાના કે જેના કારણે એકમનું ધ્યેય સિદ્ધ થાય. તો ધ્યેય સિદ્ધિ તરફ ગયા કે નહીં? ધ્યેય સિદ્ધિ તરફ લઈ જવાનું. આથી એવું કહેવાય કે અંકુશ એ કેવી પ્રક્રિયા છે? વિધાયક પ્રક્રિયા છે કે જે કોઈ ચોક્કસ વિધેયને ધ્યાને લઈ, કોઈ ચોક્કસ ધારણાઓને કે ધોરણોને ધ્યાને લઈ અને એના આધારે કાર્ય કરવાનું કામ કરે છે, એના આધારે ચાલવાનું કામ કરે છે કે જેના કારણે નક્કી કરેલા ધારાધોરણો, નક્કી કરેલા લક્ષ્યાંકો એને સરળતાથી પાર પાડી શકાય. બોલો સત્યનારાયણ ભગવાનની જય. આપણો 7મો અધ્યાય પૂરો થાય છે અને હવે આપણે શું કરવાનું? તો કે જેટલાને ઘરે સારું નેટ આવતું હોય એટલા બધા સ્ક્રીનમાં મને લાઈવ થાય એટલે તમે રોજ મારું મોઢું જોવો તો હું આજ તમારું મોઢું જોઉં અને હારે અસાઇનમેન્ટ લઈને લાઈવ થાવ. નેટ આવતું હોય એવા, બાકીના ઓડિયો સાંભળો, બધા લાઈવ ન થવું, નહીં તો વળી પાછું વિડીયોના કારણે નેટની ફ્રીક્વન્સી ઘટશે તો તમને અવાજ પૂર્ણ પહોંચી શકશે નહીં. એટલે પોસિબલ હોય એટલે લાઈવ થાવજી. અસાઇનમેન્ટ મારી પાસે પણ છે, મેં વ્યવસ્થા કરી, કેમ કે નકર મને પાકું તો હોય નહીં કઈ અસાઇનમેન્ટ. તમે પાના ફંફોડો, હું ફંફોડો. પેજ નંબર 3 એકડા વયા જાઓ. એકડો એકડો એકડો. ચલો પહોંચી ગયા. જેટલાથી પોસિબલ હોય એટલા લાઈવ થશે. હો ચલો હવે આપને પહેલા 15 પ્રશ્ન છે, રાઈટ? અને 15 ના ગ્રુપ, 15 MCQ, 15 VSQ. તો આપણે અત્યારે MCQ નું સોલ્યુશન કરવાનું. તો પહેલું પ્રશ્નપત્ર છે ને એમાં પહેલા 5 MCQ તમે વાંચી જાઓ અને એના જવાબ તમે જોઈ લો, ક્લિયર કરો. અને પછી હું કોઈ એક વ્યક્તિને 5 MCQ ના જવાબ આપવા માટે પૂછીશ. ચલો 1 મિનિટનો સમય હો. 5 MCQ વાંચી જવાના, જવાબ એવું લાગે ટિક માર્ક કરી નાખવાના અને પછી અહીંયાથી હું તમને અનમ્યુટ કરીશ કોઈ એક વ્યક્તિને. લાઈવ હશે ને એને અનમ્યુટ વધારે કરીશ, કેમ કે એના આધારે છે મને આમ બીજાને હોતે આમ વ્યવસ્થિત દેખાય ને સમજે. ઓકે, એટલે પોસિબલ હોય તો લાઈવ થવું, ફરજિયાત નથી. અનમ્યુટ કરવાનું થશે. હાલશે? વાંધો નથી ને? હાલશે ને? સોલ્યુશન થઈ જાય ને 2 વાર અત્યારે સમય વીતો 15 મિનિટનો. નવો ચેપ્ટર આવતા લેક્ચરમાં શરૂ કરશું. ચલો પહેલા 5 MCQ જેને ક્લિયર હોય હેન્ડ રેઝ કરવો. ઓકે, તો અહીંયાથી જોતા મને પહેલા હેન્ડ રેઝ થયો 12A, રોલ નંબર 32, આસ્થા. કરો મિનિટ છે. ચલો આસ્થા, તારા માટે પહેલો પ્રશ્ન, જવાબ આપશો સીધા જ.
પહેલામાં એ આયોજન, બીજામાં સી. ઉભી રહે હું સાથે કહી દઉં. પહેલામાં આયોજન નહીં આવે, તમારે પહેલામાં એમસીક્યુ ટિક માર્ક કરવાનો છે બી સંચાલન, અન્ય પાસેથી કામ લેવાની કળા, એને શું કહેવાય તો કે સંચાલન. પહેલામાં બી. બીજામાં સી 3 સપાટી. સી 3 રાઈટ. ચલો ત્રીજામાં ફેડરિક ટેલર. સોરી, એની અંદર એ ફેડરિક ટેલર નહીં આવે, વૈજ્ઞાનિક સંચાલનના વિચારધારાના પ્રણેતા. આ રાઈટ બી ફેડરિક ટેલર. ત્યાર પછી ચોથામાં આયોજન ભવિષ્ય સાથે સંબંધ. ઓકે, એમાં આવશે સી ભવિષ્ય સાથે સંબંધ. પાંચમામાં કાયમી યોજના કદાચ નહીં, સોરી, પાંચમાની અંદર જવાબ આવશે સી વ્યૂહાત્મક યોજના. શું આવશે? વ્યૂહાત્મક યોજના. ચલો થેન્ક યુ. કરી દો એને મ્યુટ. ત્યાર પછીના 5 MCQ 6 થી 10 ચાલો ક્લિયર કરો ઝડપથી. પેન્સિલ છે. ચલો પેલો હેન્ડ રેઝ થયો છે 12A રોલ નંબર 54 માનસી. અનમ્યુટ કરશો. ઓકે માનસી, તારા મેસેજ આવ્યો છે. યસ સાહેબ. ઓકે થઈ ગયું બેન. ચલો છઠ્ઠાની અંદર જવાબ આપીશ. સી રેખિક. ચલો છઠ્ઠાની અંદર આવશે જવાબ સી રૈખિક. ત્યાર પછી સાતમામાં એ કેન્દ્રીકરણ. રાઈટ. ચલો એ કેન્દ્રીકરણ. આઠમું એ અમૂલ્ય મિલકત. ઓકે, કર્મચારી ધંધાકીય એકમની શું છે તો જવાબ આવશે એ અમૂલ્ય મિલકત છે. ત્યાર પછી નવમાની અંદર અભિરુચિ કસોટી. સોરી, એની અંદર સ્વભાવ અને આત્મવિશ્વાસ છે, જે મનની સ્થિતિ છે, એટલે એની અંદર જવાબ આવશે સી મનોવૈજ્ઞાનિક કસોટી. જવાબ આવશે સી મનોવૈજ્ઞાનિક કસોટી. અને 10માની અંદર ડી દરેક સપાટીએ. જો અહીંયા તમને કીધું છે દોરવણીની જરૂર કઈ સપાટીએ હોય છે, તો એની અંદર જવાબ આવે તળ સપાટીએ. એ કેમ કે કર્મચારીઓ મોટા પ્રમાણમાં કાર્યરત કઈ સપાટીએ હોય? તળ સપાટીએ. એટલે વધારે પડતી દોરવણીની જરૂર તળ સપાટીએ પડે. તો દોરવણીની જરૂર કઈ સપાટીએ? જવાબ લખો એ તળ સપાટીએ. ઓકે મ્યુટ. ત્યાર પછીના 11 થી 15 MCQ જેનાથી ક્લિયર થાય એ, નહીં તો જવાબ હું આપી દઈશ. ચલો એક કામ કરો, 11 થી 15 ના જવાબ હું આપી દઉં. 12, 13, 14, 15 કેમ કે આમાં પેલા 9મા પાઠના છે એટલે હું જવાબ આપી દઉં. ચલો 11મો MCQ છે ને, એમાં જવાબ આવશે એ સંચાલનનું અંતિમ કાર્ય કયું? તો જવાબ આવશે એ અંકુશ. ત્યાર પછી વિદેશી રોકાણ સંસ્થાએ તેની નોંધણી, રોકાણ સંસ્થા છે એટલે નોંધણી કરાવવી પડશે સેબી સમક્ષ. જવાબ આવશે એ સેબી. ત્યાર પછી ટ્રેઝરી બિલ, ઈ પાઠ નંબર 9માં જ આવે. એ સરકાર વતી કોણ બહાર પાડે? તો ટ્રેઝરી બિલ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવે, કેમ કે આ બધા જ બિલ ટ્રેઝરી બિલ કોમર્શિયલ પેપરની બહાર પાડવાની સત્તા એની પાસે છે. તો એમાં જવાબ આવશે બી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ. ત્યાર પછીનો 14મો પ્રશ્ન, બજારીય વિભાવનામાં કેન્દ્ર સ્થાને કોણ હોય? બજાર. બજારનો રાજા કોણ? ગ્રાહક. તો એનો જવાબ આવશે સી ગ્રાહક. અને 15મું છે, જ્યારે ઉત્પાદક ગ્રાહકને સીધું વેચાણ કરે, ઉત્પાદક ગ્રાહકને વેચાણ એટલે વચ્ચે કોઈ આવ્યું નહીં, કોઈ ન આવ્યું તો સપાટી કેવી કહેવાય? શૂન્ય સપાટી. તો ત્યારે કેટલી સપાટી વાળી વિતરણ વ્યવસ્થા ઊભી થઈ? તો ડી શૂન્ય સપાટી. ક્લિયર?
પહેલું પ્રશ્નપત્ર ક્લિયર હોય MCQ ઓકે ત્યાર એમાં પાછો કોઈ પ્રશ્ન હોય તો હેન્ડ રેઝ કરો પહેલા પ્રશ્નપત્રના MCQ માં કોઈ પ્રશ્ન હોય તો ચલો બીજા પ્રશ્નપત્રમાં 1 થી 5 MCQ 12C સાહિલ કાપડિયા ચલો અનમ્યુટ કરો સાહિલ કાપડિયા 12C બેઠો છે જો પહેલા હેન્ડ રેઝ છે ને પહેલા એપ્લિકેશન માં કે તો આમ હેન્ડ રેઝ કરશો ને બાજુ નથી દેખાતું કરો જો તારામાં અનમ્યુટ નો ઓપ્શન આવ્યો હોય છે જો સાહિલ કાપડિયા તારા મેસેજ મળશે અહીંથી અનમ્યુટ કર્યો મેસેજ આવ્યો હોય છે મોકલો તો ફરી વાર પહેલામાં સી જનરલ મેનેજર ઉભરે એક જ મિનિટ ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય તો આપેલા છે એમાંથી રાઈટ સી જનરલ મેનેજર બીજામાં ડી ઓકે આચાર સંહિતા કઈ હું બોતો રે મને વ્યવસાય મંડળો પોતાના વ્યવસાય માટે કઈ બાબતનું ઘડતર કરે તો વ્યવસાય છે એટલે ધોરણ 11 માં તમે ભણી ગયા કે આચાર સંહિતા લાગુ પડે તો જવાબ આવશે ડી આચાર સંહિતા ત્રીજામાં એ પીટર એફ પ્રકાશ ઓકે ધ્યેયલક્ષી સંચાલન MCQ સ્વાધ્યાયની અંદર પણ છે અને અગાઉ તમને પૂછેલો પણ છે 2 વખત પેપરની અંદર તો એનો જવાબ આવશે એ પીટર એફ ડ્રકર ચોથામાં બી ઓકે સુનિયોજિત યોજના કઈ યોજના જેવી છે તો આપણે ટેક્સ્ટ બુકમાં ભણતા હતા ત્યારે એ ડાબી બાજુના ઉપરની યોજના હતી એમાં તમને કીધું કે સુનિયોજિત યોજના કાર્યકારી યોજના જેવી છે તો જવાબ આવશે બી પાંચમાની અંદર બોલ આયોજનની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો નથી અંતિમ તબક્કો છે અંતિમ તબક્કો એટલે આખું આયોજન તૈયાર થયા પછી એને ચકાસવું એટલે અહીંયા કીધું છે યોજનાનું મૂલ્યાંકન કરવું ઓકે થેન્ક યુ મોસ્ટ વેલકમ ત્યાર પછી 6 થી 10 MCQ જોઈ જાઓ છ થી 11 જ જોઈ જાજો ને 6 થી 11 ચાલો દર્શકને મોકો આપો ભાઈ બહાર રોલ નંબર 17 જો બીજો બેઠો ચાલ યા સાહેબ તું ઓકે ચાલ છઠ્ઠાની અંદર જવાબ બોલશે સી ઓકે નીચેનામાંથી શું સોંપી ન શકાય સત્તા આપી શકાય જવાબદારી આપી શકાય કામય આપી શકાય ઉત્તરદાયિત્વ આપવામાં ન આવે ઉત્તરદાયિત્વનું સર્જન થાય એટલે ઉત્તરદાયિત્વ સોંપી શકાય નહીં તો જવાબ આવશે સી ઉત્તરદાયિત્વ આઠમાની અંદર બોલશે બી વિકેન્દ્રીકરણ સાતમામાં સોરી વિકેન્દ્ર નીચેનામાંથી શું અપનાવવાથી ભાવિ સંચાલકો તૈયાર કરી શકાય દરેકને ક્રમવાર સત્તાઓ આપી હોય ને તો ધીમે ધીમે વ્યક્તિ સત્તાથી ઘડાતો જાય એટલે પછી એને સત્તા ઉપર લાવવામાં આવે ઉચ્ચ સપાટીએ તો એ પહેલેથી નાની નાની સત્તાઓથી શીખી ગયો હોય એટલે ઉચ્ચ સપાટી આવતા એને કોઈ મુશ્કેલી પડે નહીં એટલે જવાબ આવશે બી વિકેન્દ્રીકરણ ત્યાર પછીનો આઠમો પ્રશ્ન એ ભરતીનું કાર્ય કહેવાય ઓકે ઉમેદવારની અરજી મેળવવા સુધીનું કાર્ય અરજી મેળવવી એટલે આપણો પહેલો મુદ્દો જે પસંદગીની પ્રક્રિયાનો હતો એ અરજી મેળવવા માટે એને પહેલા બોલાવવા પડે અરજી મેળવી લે ભરતીનું કાર્ય એમાંથી કોઈને પસંદ પડે તો અંદર મોકલવામાં ન પસંદ પડે તો ખાલી અરજી લઈને એને ઘર ભેગો કરી દેવામાં આવે તો એનો જવાબ આવશે એ ભરતીનું કાર્ય કહેવાય ત્યાર પછીનો નવમો પ્રશ્ન પહેલા સી અભિરુચિ કસોટી ઓકે આમાં તમને પ્રશ્નમાં જ આપ્યું જો અભિરુચિ કે રસ જાણવા માટે ધંધાની અંદર કાર્ય પ્રત્યે કેટલી અભિરુચિ કે કેટલો રસ ધરાવે છે એ જાણવું હોય તો કઈ કસોટી લેવામાં તો અભિરુચિ કસોટી તો એ કેટલો રસ ધરાવે એનો ખ્યાલ આવશે તો જવાબ આવશે સી અભિરુચિ કસોટી 10માની અંદર સી દેખરેખ સી દેખરેખ તો એમાં આપ્યું દોરવણીમાં હુકમો સૂચનો અને માર્ગદર્શન ઉપરાંત શેનો સમાવેશ થાય તો દેખરેખ ટૂંકમાં જે કાર્ય કરે છે એની દેખરેખ રાખવામાં આવે એમાંથી માહિતી મેળવવામાં આવે જ્યાં જરૂર જણાય ત્યાં હુકમ સૂચન કે માર્ગદર્શન આપવામાં આવે એટલે જવાબ આવશે સી દેખરેખ
ત્યાર પછીનો 11મો પ્રશ્ન. એ આયોજન. ઓકે. સંચાલનનું કયું કાર્ય અંકુશના જન્મદાતા તરીકે ઓળખાય છે? ગયા જ લેક્ચરમાં આપણે ભણ્યા. આયોજન એ અંકુશનો શું છે? જન્મદાતા. તો જવાબ આવશે એ આયોજન. 12મો પ્રશ્ન છે એમાં આવશે મૂડી માળખાના પ્રકારો. તો 4 પ્રકારો છે. ઇક્વિટી શેરનું, ઇક્વિટી શેર ને પ્રેફરન્સ શેર, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર ને ડિબેન્ચર, ઇક્વિટી પ્રેફરન્સ ડિબેન્ચર ને ઈ ચારેય માળખું. એટલે જવાબ આવશે બી 4. ઓકે. ત્યાર પછી ડિપોઝિટરી ધારો કયા વર્ષે અમલમાં આવ્યો? તો ઈ પાઠ નંબર 9 નો પ્રશ્ન છે. એમાં જવાબ આવશે 1996 આવશે. એ 1996 ડિપોઝિટરી ધારો. બ્રાન્ડિંગ એનો મુખ્ય ઉદ્દેશ કયો છે? બ્રાન્ડિંગ એટલે બજારની અંદર વસ્તુઓને જાહેર કરવી. એનો મુખ્ય ઉદ્દેશ કયો? તો એની અંદર જવાબ આવશે ડી. હરીફની પેદાશ એટલે તમારા વિરોધી વેચાણકારો છે એના કરતા તમારી પેદાશ અલગ દેખાય અને ગ્રાહકોને જોતા ઈ પેદાશ છે ઈ ખરીદવા માટે આકર્ષાય. આ એક બ્રાન્ડના આધારે ખબર પડશે. એટલે બ્રાન્ડિંગનો મુખ્ય ઉદ્દેશ હરીફોની પેદાશથી પોતાની પેદાશ અલગ બનાવવાનો છે. જવાબ આવશે ડી. અને ત્યાર પછીનો 15મો પ્રશ્ન અભિવૃદ્ધિ. અભિવૃદ્ધિ એટલે પ્રમોશન. એનું સૌથી વધુ પ્રચલિત અને સૌથી વધારે સ્વીકાર્ય સાધન કયું છે? તો જવાબ આવશે સી જાહેરાત. જાહેરાતના કારણે વધારે સ્વીકારતા થાય. યાદ હોય તો માઉન્ટેન ડ્યુ, થમ્સ અપ, પેપ્સી, આનું મેં ઉદાહરણ વારંવાર આપ્યું હતું. ફેર એન્ડ લવલી છે, બેયના વાહ જેવા હોય તો જોડા કરી દેવું. યાદ હોય તો રાઈટ. તો આપણે છે ને આટલે સુધી રાખીએ. ફરી પાછા કોઈ લેક્ચરની અંદર આપને જગ્યા મળશે ત્યાં આપણે શરૂઆત કરશું. હવે બીજી એક વાત તમને અગત્યની કહેવાની એવી છે કે આવતો લેક્ચર જે આવતા ગુરુવારે આવે એ ગુરુ, શુક્ર અને શનિવારના લેક્ચરની અંદર આપણો જે 8મો પાઠ જે અધૂરો છે અને 10મા પાઠનો જાહેર સંપર્કનો ટોપિક અધૂરો છે એ પૂરો કરવાનો. તો એના માટે તમને એક નાનકડી એવી રિક્વેસ્ટ છે. 50 મિનિટ કે 40 મિનિટ 45 મિનિટનો જે લેક્ચર હોય તમે એક્ઝેક્ટ ટાઈમ આપણો 11 વાગે અથવા 11 માં 2 મિનિટની વાર હોય, 10:58 કે 10:59 થાય ને ત્યાં ક્લિયરલી મોટા ભાગના વ્યક્તિઓ જોડાઈ જવા જોઈએ. ઓકે, હું કહું એમાં સમજાય છે કે જેના કારણે ટાઈમ ટુ ટાઈમ લેક્ચર સ્ટાર્ટ કરી શકાય તો સમયસર પૂરો થાય. રાઈટ? ઓકે. તો દરરોજની જેમ એક જ વાત, ઘરે રહેજો અને સુરક્ષિત રહેજો. ઓકે, પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું. બાય બાય. થેન્ક યુ.